આપણા જૂના કાળના લોકો આગળથી આપણે સાંભળતા કે લખ 84 યોનિમાં શ્રેષ્ઠ મનુષ્ય દેહ છે. તો મનુષ્ય દેહ જ આપ્યો એટલું નથી, સાથે સાથે મન અને બુદ્ધિ આપ્યા. બોલો, જે ધારે તે કરી શકવા માટે મન બુદ્ધિ આપ્યા, પણ એ વાપરવા ક્યાં? આર્થિક માટે, સમાજ માટે એ તો ગૌણ છે, પણ જે મન અને બુદ્ધિ આપ્યા તેને મારે સાર્થક કરવા માટે વાપરવા પડે. સાર્થક શું કરવાનું છે? જીવ, જગત અને જગદીશ, આ ત્રણે જીવ એટલે તો આપણે ખબર પડી ગઈ, પણ હવે જગતને જાણવું એ કઠિન છે. આજે જગત આવું છે, 25 વર્ષ પહેલાનું જગત કેવું હતું, હાલનું કેવું છે, ચેન્જીસ બદલા કરે. પણ એનાથી આગળ જતા જગદીશને જાણવા મન અને બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ એવું મને લાગે છે. હવે મન બુદ્ધિનો ઉપયોગ તો કરીએ, પણ ભગવાનને જાણવા માટે આપણે વાતો સાંભળીએ છીએ કે આ ઋષિ મુનિએ 1000 વર્ષ તપશ્ચર્યા કરી, કોઈ આટલા વર્ષો તપશ્ચર્યા કરી, ત્યારે ભગવાન મળે. હવે મળે જ છે એ તો આપણને ખબર નથી. રામકૃષ્ણ પરમહંસ કહેતા કે મેં મીઠાની પૂતળીને કીધું કે જા દરિયો માપી આવ, કેટલો ઊંડો છે. તો દરિયો માપવા માટે ગઈ મીઠાની પૂતળી, તો પાછી કહેવા જ ના આવી કે કેટલો ઊંડો છે. એક્ઝેક્ટલી તેવું જ ભગવાનનું લાગે છે. જેને મળ્યા છે તે તો એમાં વિલીન થઈ જાય છે, એની સાથે ભળી જાય છે. તો ભગવાન કેવા છે, મળ્યા કે શું, એનો અનુભવ થાય કે કશી જ ખબર પડતી નથી. એટલે ભગવાન વિશે આપણે બહુ જાણી શકતા નથી, બીજા જણાવી શકતા નથી. તો બીજી વાત રહી કે સૃષ્ટિ, તો સૃષ્ટિ એટલી મોટી છે, એટલું બધું એની અંદર તત્વો છે કે સૃષ્ટિનું મૂળ તત્વ શું, 5 તત્વને જવા દો, પણ મૂળ તત્વ શું, તો એ જાણવા માટે પણ આપણે એટલે એને પણ એક બાજુ રાખી દઈએ. ત્રીજી વાત આવી કે જીવ એટલે માણસને જાણવો પણ મુશ્કેલ છે. માણસને જાણી શકતો આજ આવો છે તો 5-10 વર્ષ પછી બદલી પણ જાય, સ્વભાવ બદલે, કાંઈ ને કાંઈ બદલી જાય. ટૂંકમાં માણસ છે એવો ને એવો રહેતો નથી. એટલે હું પોતે મેઇન વાત મારે બદલવાનું છે, મારે ચેન્જ કરવાનું છે, મારે ગ્રહણ કરવાનું છે, મારે કંઈક લેવાનું છે, અને મારે મારી પોતાની ઉર્ધ્વ ગતિ કરવાની છે. એટલે કે ઉર્ધ્વ ગતિ એટલે કે મન અને બુદ્ધિ એ ભગવાન તરફ વધુ ને વધુ કેમ જાય, વધુ ને વધુ એની નજીક કેમ જાય, તે માટે વાપરવા જોઈએ, વાળવા જોઈએ. મન બુદ્ધિને સતત પ્રયત્નશીલ રહી એના માટે ઘણા બધા ઉપાયો છે. સંવાદ, સત્સંગ, વાંચન, ચિંતન, મનન, આ બધા એક પછી એક લેતા જાય અને તો આપણી ઉર્ધ્વ ગતિ તરફ જઈએ. એવી જ રીતે જોઈએ, વાલિયો લૂંટારો હતો. કેવો લૂંટારો, એનું ભરણ પોષણ કરવા માટે લૂંટફાટ કરતો હતો. પણ એને નારદજી મળ્યા અને નારદજીએ જે કીધું એણે પકડી લીધું, તરત ચૂસી લીધું સાઈની માફક, અને એ રસ્તો અપનાવ્યો તો વાલ્મીકી ઋષિ થઈ ગયા. એટલે ભગવાનને મેળવવા એ ધ્યેય તો છે જ, પણ એના માટે એક અને તે ઉપરાંત ભક્તો કેટલા ચરિત્રો થઈ ગયા. અરે આપણે સાંભળ્યું હશે કે નામદેવ કીર્તન કરતા ને તો વિઠ્ઠલબા સામે આવીને નાચતા. વાહ,
કેટલો બધું ઈ શું એની અનુભૂતિ થતી હશે. એટલું જ નહીં, નરસિંહ મહેતા એ પણ જ્યારે જ્યારે કીર્તન કરે તો ભગવાન અચૂક આવતા હતા. અને નરસિંહ મહેતા, નામદેવ જેવા ચરિત્રોનું પણ ચિંતન કરતા કરતા આપણી ઉર્ધ્વ ગતિના રસ્તે જઈએ. અને શ્રવણમ સ્મરણમ કીર્તનમ, આ જે નવધા ભક્તિ છે તે આ નામદેવ એ કીર્તન ભક્તિ બતાવે છે. કીર્તન ભક્તિને આગળ વધારી તેમ આપણે પણ ચિંતન, મનન, કીર્તન, સત્સંગ આ બધું કરતા કરતા મનુષ્ય જીવન સાર્થક થાય તે માટે પ્રયત્ન કરતા રહીએ. આપણો પણ થાય અને કોઈ સદભાગીનો પણ થાય.